નમસ્કાર, દૂરદર્શનના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાત ઉપર ગઈકાલ સુધી જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે હવે દક્ષિણ ગુજરાત તરફ વળ્યું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી દિવસો માટે હવામાન વિભાગે હાલ તો કોઈ જ ચેતવણી નથી આપી। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 1 જૂનથી અત્યાર સુધીમાં 7% વધુ વરસાદ પડ્યો છે। ઓગસ્ટ મહિનામાં ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે તેમ હવામાન વિભાગે કહ્યું છે।